સર ઓટીપી બતાવો ને. આને મિત્રો અમે છપરી બ્લોગર કઈ મિત્રો આપણા ગઈઢા દ્વારા તમે એક શબ્દ સાંભળ્યો હે ઉથલ પાનિયા એ તમને આજ દેખાડી દઉં. જો આ મિત્રને આપણે ઉથલ પાનિયા કહી શકીએ. યાર તમે બધા આને એટલું હજુ માન ના દો. હવા મોડવા માંડીએ આને કોઈ દેવું ભાડ્યું નથી. આ સમોસા ને ચા અજય સર અજય ડ્રાઈવર લોકો આ ઠેલી ભેગી ફ્રી હે ભાઈ. હજી આને બે ત્રણ દે દેજો. ઘેરથી બકાલું મગાવવાનું કીધું હે આને. એટલે એમાં એક ટાસ્ક મારે એવો કરવાનો કે ઉપર ચડીને વિડીયો બનાવવાનો. ગુડ મોર્નિંગ મિત્રો, રામ રામ. ડાયરાને હવારના પોરમાં તમારા ભાઈ નાહી લીધું. આજ ઇતિહાસમાં પહેલી વાર હું બન્યું કે હવારના પોરમાં મેં નાહ્યું છે. હું નાહ્યું એટલે એનું કંઈક કારણ હોય. શું કારણ છે? કારણ કે આપણે જવાનું છે બહાર. એની પહેલાં તમને એક વસ્તુ દેખાડી દઉં. તો મિત્રો આ એક જાતની શાકભાજી છે જેને ઝુમખડી તરીકે જાણવામાં આવે છે. અટાણે જો એ મોરવાનું કામ આલે છે. મોરીને ભાઈ આપણે કિને નાખવાનું ખબર છે? ભેહોને નાખવાની છે. જો આ રહી અહીંયા યાર ભેહો ઝુમખડી નાખેલ છે. આ પૂછડા ના મરજો મારું બુસ્કટ ભરાઈ જાય. દેખાય હું નીકળ જવું તો હારા રટી હાજી ગમે ભરી મૂકી. આનું ભાઈ બકાલું કરવાનું હોય. જોતા હું ભાઈ જલસા મારે છે. આપણે જવું છે બારીમાં. ઘણા બધા ભાઈ લોચા છે. કારણ કે આપણે છે ને 4 વ્હીલ લઈને જવાનું છે ને. ક્યાં જવાનું છે? અમરેલી જવાનું છે. તો આ 2 વ્હીલ લઈને મારે પેલા વાડીએ જવું જોઈએ. ત્યાંથી 4 વ્હીલ લઈને ઉપાડવા જવું જોઈએ. અટાણે બહુ એટલે બહુ જાજુ મોડું થાય છે. એટલે આપણે ભાગ્યભાઈને ફોન કર્યો છે કે ભાઈ તું મને ગામમાં સુધી મૂકી જા. પ્લસમાં ગામમાંથી સફરજન થોડીક દવા લેવાની. મારી મમ્મી થઈ ગયા છે બીમાર. તો એ વળી પાછું હું લેવા જાઉં નહીં મૂકવાનું. વળી પાછું વાડીએ જાઉં તો ભાઈ 2 વર્ષ થઈ જાય. કઈ વાંધો નહીં ભાઈ. આપણે થોડીક જ વારમાં છે ને નીકળી જવાના. ઘેર પી જોતો અહીંયા કેટલી હાજી ચરખું છે. ઉપર જો ઝાડવાની છાયા રાખીને એટલે બહુ જાજો પ્રોબ્લેમ રહ્યો છે. ફટાફટ પાણી છે ને જરીક મારી નાખું. રેટ મિત્રો ભાઈ ગાડી આપણે બધી કમ્પ્લીટ કરી નાખીને ગાડીમાં એક વસ્તુ તમે ખાસ નોટિસ કરી છે. હું વસ્તુ નોટિસ કરી ખાસ મને કહી દેજો. ઓહ ભાઈ હજી જોઈ લો. એ બાને આખી ગાડી ધોઈ નાખી છે. અનિલભાઈ આપણે જીમ તો કરીને હે નીકળી ગયા હે બધા નાટક કરીને. હવે જો રસ્તામાં કોઈ ગ્રાહક ભૂટકી જાય ને ભાઈ તો આપણા ડીઝલના ઊભા થઈ જવાના હે. આપણે જોતા જાય કે કોઈ પણ હે ને ગ્રાહક ઊભો હે ને એટલે આપણે એને ડાયરેક્ટ ગાડીની અંદર બેહાડી લેવો હે. જામનગર રાજકોટ જ્યાં જવું હોય ત્યાં છૂટ છે. ભાડું આપણે લેવાનું છે 500 રૂપિયા હો ભાઈ. કારણ કે એસી ગાડીમાં જવાનું છે. એ કોઈક જીણકો ગ્રાહક આવે છે. આ કોઈક હે ગ્રાહક. ક્યાં જવું ભાઈ તમારે? સ્કૂલે જવું છે ને. 500 રૂપિયા ભાડું છે આવવું હોય તો. નથી આવું તો કઈ વાંધો નહીં ભાઈ. તમારે આવું છે રાજકોટ 500 રૂપિયા ભાડું હે. એસી માં 1000 દેવા છે ને તો ગોઠવાઈ જાવ. એક પેસેન્જર આપણે ભૂટકી ગયા જો. હજી રસ્તામાં બીજા પેસેન્જર ભૂટકી જાય ને તો ભાઈ આપણા ડીઝલનું થઈ જવાનું હોય. ફૂલ એસીમાં જ જવાનું હોય. અરે અલ્ટ્રાવાઇડમાં થઈ જાય રેડી. તો આ વિસ્તારમાં છે ને ઘણા બધા પેસેન્જર ઊભા હોય પણ હજી કોઈ દેખાતું નથી. આ પેસેન્જરો લગભગ ઊભા છે. જો ત્યાંથી મેળ આવી જાય ને લગભગ આવી જાય. હા ભાઈ અહીં જો આવે છે. સર ઓટીપી બતાવો ને. ઓટીપી બતાવો ને. 5678. ગાઈસ આપણે જતા હતા કાંટામાં જોઈને તો ખબર પડી કાંટો તો ભાઈ હોઈ ગયો છે. એટલે આપણે ભાઈ આ અંદર નાખવાનું છે ડીઝલ. કેટલા નાખવું છે ડીઝલ ભાઈ મિત્રો? ફૂલ ટાંકી જ કરાવી નાખી. ડીઝલ ભાઈ ફૂલ વાલ ખોલી નાખો. કારણ કે હે ને ડીઝલની જરૂર પડવાની જ છે ભાઈ. થોડીક વાર બીજી જગ્યાએ ઉભું રહેવું પડે નહીં પોહાય નહીં. ડીઝલ ગયા ભાઈ इसके અંદર 3006. કારણ કે આને તો પહેલેથી ઓલરેડી થોડુંક ભરેલું હતું. લેટ્સ ગો હવે નીકળી જાય. મિત્રો આ કાંટો આખો ભરેલો જોઈને મને એવી મજા આવી જાય ને વાત પૂછવામાં. પણ ખાતા વાર નહીં લાગે ભાઈ. 4 વ્હીલ ભલે એવરેજ તો દે પણ આને પૂરો થતા વાર ના લાગે. આગતા ભાઈ અમને બપોર જેવો સમય થઈ ગયો. ભૂખ લાગી એટલે આમ ખાવા આવવાની જોઈ જાય કેવું છે. તમને ખાઈને મજા આવે ને તો આવી રીતના વગાડે રાખવાનું. આમ ખાધા પેલા જ આમ વગાડી બોલો. ભોજન કરવામાં લોકોને કેટલી વાર લાગે? 20-25 મિનિટ લાગે. અમે પૂરેપૂરી 45 મિનિટ બગાડી નાખી આની અંદર. કારણ કે ભાઈ ખાવાનું એવી મજા આવી ને વાત પૂછવામાં આવો ફટાફટ નીકળી જાય. મારા સાથીદાર મિત્રો રાજકોટ ઉતરી ગયા. કારણ કે રાજકોટ શહેર આવી ગયું છે. અને હવે રાજકોટથી તમારો ભાઈ હાવ એટલે હાવ એકલો જવાનો છે. વેર ઇઝ માય ચશ્મા? એ ચશ્મા કેમ ગયા? ચશ્મા યાર અહીં ભાઈબંધની ઓસ્ટ્રેલિયા આવ્યો હતો ને તે ચશ્મા મારે અહીંયા ભૂલાઈ ગયા. ચશ્મા વગર મેં કીધું મેળ નહીં થાય. સ્પેશિયલ ચશ્મા 80 રૂપિયાને ચશ્મા લેવા હાટો ધક્કો ખાવો પડ્યો બોલો પાછો. ફાઇનલ ભાઈ ચશ્મા મળી ગયા. હાલો હવે નીકળી જાય. બહુ મોડું થાય. આ અવાજ સાંભળવાની મજા આવે ભાઈ. ઓ ભાઈ લોકેશન તો જો કેવું ખતરનાક લોકેશન જોઈ લ્યો. એક નંબર હો ભાઈ. મજા આવી ગઈ ખરેખર આ લોકેશન જોઈને. આપણે રસ્તામાં જતા હતા ને આરકે યુનિવર્સિટી પૂગીને તે આ ભાઈ ઊભો હોય. પણ મને એનું છે ને ફ્રૂટ સલાડ બહુ ભાવે. મસ્તનો આઈસ્ક્રીમ નાખીને. આ ભાઈ કે ઓલી વખતે વિડીયો નતો બનાવ્યો હતો ભાઈ. પણ હે ને ઇન્સ્ટાગ્રામમાં નતો મૂક્યો. યુટ્યુબમાં મૂક્યો તો વળી પાછો આપણે અહીં ખાવાનું છે. આપણો સફરે બરકરાર ચાલુ છે. અરે સુઝુકી કેરીઓ આગળ તો દી હતો ને રાત ક્યાંથી થઈ ગઈ ભાઈ. હે ને બીજી જગ્યાએ ખોટી વાત જાજા થઈ ગઈ હતા ને બાકી અમરેલી પૂગવું તો જરીક વારમાં આપણે પૂગી જાય. ખોટી પોપો જાજો થઈ ગયું ને એટલે હે ને અંધારું થઈ ગયું. એક જગ્યાએ જવાનું છે ત્યાં આપણે ખાઈ પીને હોઈ જાય. ડાયરેક્ટ કાલ તમને હે ને સીધા સવારે જ મળી રેડી. હજી આપણે અમરેલી પૂગ્યા નથી. આપણે ઓલમોસ્ટ લગભગ બાબરા જેવું ગામ છે ને. હા એ બાબરાએ પહોંચવા આવ્યા આપણે.
the next day. ગુડ મોર્નિંગ અમરેલીમાં તમારું બધાનું સ્વાગત છે. મેં કીધું સવારે ઉઠીને છે ને તમને બધો વ્યૂ દેખાડું ગાડીમાં, અને ગાડીમાંનો છે ને વિડીયો જોઈને તમે બધા કંટાળી ગયા હો. ગાડી આપણી અહીંયા પડી છે, અમરેલી આવી ગયો. ને વળી પાછું મારે ક્યાં જવાનું ખબર છે? જસદણ જવાનું. અહીંથી છે ને 61 કિલોમીટર દૂર, કારણ કે ત્યાંથી મારો ખાસ મિત્ર પદ્યું આવે છે. ગધડીનો હાંજીને આવ્યો ને હવાના પોરમાં ભાઈ અમને ઉઠાડીને છે ને કે હવે મને તેડવા આવું. એ જામ સાહેબને આપણે તેડવા હાટું જવું જોઈએ. વાંધો નહીં ભાઈ, આપણે જરૂર છે તો પછી તેડી આવાય, કંઈ વાંધો નહીં ભાઈ. પોતાનો ધંધો મૂકીને અહીંયા આપણો ધંધામાં ધ્યાન દેવા, કન્ટેન્ટ છાપવા આવે છે. ધંધામાં તો હું ધ્યાન દઈએ, આવા દઈએ ને. જો 7 વાગ્યાનું મેં કીધું તું ભાઈ 7 વાગે રેડી રહેજે. 7ની જગ્યાએ કેટલા વાગ્યા અટાણે તમે જરીક જોઈ લ્યો. ભાઈ સ્ટેરિંગ સીધું 7:43 થઈ ગયા, 7:45 જેવું થઈ ગયું. હજી બોલો એ નથી આવ્યો. એક તો મારે અહીંથી 60 કિલોમીટર દૂર એને તેડવા જાવ ને હજી પૂગ્યો નથી. આઈ એમ સો સોરી મિત્રો, આપણે પુશ બટન લઈને જવાનું નથી થયું. આપણે કીમાં જવાનું છે તમને ખબર છે? સ્કોડા ખુશાકની અંદર જવાનું છે, જર્મન ગાડીની અંદર જવાનું છે. જર્મન ગાડીની અંદર બેસવાની જે મજા છે ને એ નેક્સ્ટ લેવલ જ છે ભાઈ. જેવું મેં આની અંદર ડેટા કેબલ પોરાયું ને એ ભેગું જોઈ લ્યો, આપણો આખો આઈફોન છે ને આની અંદર આવી ગયો. આને શું કહેવાય ખબર? એપલ કાર પ્લે કહેવાય. આને વાયર એપલ કાર પ્લે કહેવાય, પણ આની અંદર વાયરલેસ એપલ કાર પ્લે આવે. બોલો, મારો આખો ફોન જો આની અંદર આવી ગયો છે. ये वाले बंदे को गए समय लेना है जता हम करे है आने मित्रों में छपरी ब्लॉगर कहीं आ छपरी ब्लॉगर बोलो ने શું કામ હે ભાઈ? હે સારું હે, આગળ બેહવાનું હે, પાછળ વહી જવા. મિત્રો આપણા ગઈઢા દ્વારા તમે એક શબ્દ સાંભળ્યો હે, ઉથલ પાનિયા. એ તમને આજ દેખાડી દઉં. જો આ મિત્રને આપણે ઉથલ પાનિયા કહી શકીએ. કઈ રીતે? એને બાપા એને પૈસા દીધા જા તું દુકાન કર. એ દુકાનનું કામ મૂકીને જો અમાર ભેગો રખડવા આવે છે. કાંઈ નહીં, બાપાએ કીધું મોજ કરે, આપણે મોજ કરવાની છે. દુકાન તો આજે ને કાલ નથી. અને આને આપણે ઉથલ પાનિયા કઈ રેડી. એને બાપાએ એમ કઈ કીધું નહીં. એને બાપા અટણ વિડીયો નહીં જોતા. આપણે વિડીયો જોઈએ તો અટણ ભાઈ આની લાલ મેઇન લોકેશન ઉપર પહોંચી જાય ને પછી એને વિડીયો શૂટિંગનું કામ કરીએ. આપણે કિંગ ફાર્મિંગની યુટ્યુબ ચેનલમાં એને શૂટ કરવાનું છે. લોંગ વિડીયો, શોર્ટ વિડીયો બધું કરવાનું હોય ભાઈ. ખેડૂતને બહુ જરૂરી છે ને પ્રોડક્ટ લેવાનો હોય. તો મિત્રો ફાઇનલી અમે છે ને નાસ્તો કરવા આવી ગયા છે અને સારી એવી જગ્યા ઉપર આવ્યા છે. તે તો કોઈ હું જોયું નહીં હે ને? રોજ આવો હો. હું રોજ આવો હા. પૈસા કોણ દેવાનું? પૈસા તું હે ને સ્પોન્સર આજનો. દઈ દો, મોજ કરવાનું તમે. મિત્ર દર વખતે વાતો કરે પણ હે ને બીજા પાસે જ કરવું એવું છે. વિડીયોમાં એમ કે હું આમ કરી નાખીને તેમ કરી નાખીને જે પાકીટ કાઢવાનો વાળો આવે છે ને તેમ કે ઓહો મારું પાકીટ ગાડીમાં ભૂલાઈ ગયું. હે રાખો મારું પાકીટ તમે. આમાં પૈસા હે? પાકીટથી કંઈ ના થાય. 5 લાખ રૂપિયા અહીંથી ખબર પડી જાય ને માણસને ફેંકવામાં કંઈ લિમિટ ના હોય. યાર તમે બધા આને એટલું હજુ માન ના દો. હવા મોડવા માંડીએ. આને કોઈ દેવું ભાડ્યું નથી. આ સમોસા અને ચા મારી હાટું હોય હું તો શિરામણ કરીને આવ્યો હતો. हाँ तो अड़तो नहीं हाल. सुबह के ब्रेकफास्ट में आज क्या है? इडली है, साउथ इंडियन है भाई. અને આ લોકો સમોસા ખાય છે. ખબર જ નથી પડતી, સેન્સ જ નથી કોઈ વસ્તુની. નાસ્તો પાણી ઓલ ડન. લેટ્સ ગો લોકેશન ઉપર જઈને વિડીયો શૂટ કરી નાખીએ હવે. ટ્યુબલેસ ભાઈ ટાયરમાં હે ને ઓલો ખીલી કરી ગઈ છે એટલે હે ને ટાયર પંચર થઈ ગયું છે. ભેગો પોઈન્ટ તો એ બહુ મોટો ફાયદો. જો અહીંયા એ રીતે હે ને હવા ભર્યા રાખે. આપણો આટલો મોટો ફાયદો થઈ જાય. થયું એવું મિત્રો, અહીં જો દેખાય સ્ક્રૂ હે ને અંદર આવી ગયો હે. અહીંયા હતો આ તને તેડવા આવ્યો ને એમાં બધું થયું. આને પૈસા કાઢી દેજો મારો ભાઈ. સસ્તી ગાડી લઈને આવે ને. કઈ સસ્તી ગાડી? તમારી ઓલી એમાં આવા લોકલ ને બેહાડી નહીં. ઓકે ભાઈ, તો આ દેખાય આ પાવડાનું આપણે હે ને વિડીયો શૂટિંગ કરવાનું છે. થોડુંક એવું થઈ ગયું છે. ઓલું શું કહેવાય, બધું ડિસ્ક્રિપ્શન દેવાનું હતું બાકી. પ્રેક્ટિકલ આપણે અહીં કરી નાખ્યું છે. કિંગ ફાર્મિંગ નામની યુટ્યુબ ચેનલ પર વિડીયો આવી જાય અને શોર્ટ વિડીયો આવી જાય. મોજ કરો તમે તમારે. એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે અલગ અલગ લોકેશન શૂટ કરવા જવાનું હોય. અજય સર અજય ડ્રાઈવર લોકો કદાચ ખોલી ના દે ને મને વાંધો એ પડે. આ બધો પગાર હું શેનો દો મને એ ખબર નથી પડતું. બંધ તારે જ કરવાનો હોય પગાર. તને શેનો જડે પર મહિને 20 રૂપિયા. જવા દો નિરાતે ઉપર જવા દો ઉપર. ભાઈ અમે હે ને વિડીયો બનાવવા આવ્યા ને એમાં એક ટાસ્ક મારે એવો કરવાનો કે ઉપર ચડીને વિડીયો બનાવવાનો. અટાણો તો કંઈ વાંધો નહીં આવે પણ જેમ ઉપર જતું જાય ને બહુ જાજી ભાઈ આપણે બીક લાગતી જાય. આગળ ગયો આવા દે અઠવા દો. ભારી મજા આવી ભાઈ. આ વિડીયો શૂટ કરવાની એવી મજા આવી ને. કિંગ ફાર્મિંગ નામની ભાઈ યુટ્યુબ ચેનલમાં હે ને વિડીયો આવી જાવ ને તમે જોજો. આવા દે અઠવા દો, વાંધો નહીં. બહુ મજા આવી. કેટલા અમે આની અંદર રીટેક લીધા ને મને ખુદને ખબર નહીં આવે. ક્યાં ઉભી રખાવી દે હેલા? હા, રિલાયન્સમાં યાર ખરીદી કે શોપિંગ કરવાની છે મારે. એમને એક તો તારે મફતની બીજીની ગાડીમાં બેહવાનું છે. એમાંય તારે નાટક ચાલુ રાખવા કે વાં ઉભી રાખજો ને વાં રાખજો. એક્ચ્યુઅલી કરવી પડે ને યાર કોઈ. આને તો બાયું જેવું ચાલુ કર્યું શોપિંગ કરી. ભાઈઓનું નહીં હો.
સો વન્સ અગેન વેલકમ ટુ અમરેલી. અમરેલીને ભાઈ રોડ ઉપર આપણે રિલાયન્સ ડિજિટલ જોઈ લીધું છે ને આને છે ને કંઈક લેવાનું છે, કંઈક ડેટા કેબલ કેવું કંઈક લેવાનું છે. ફર્સ્ટ ટાઈમ ભાઈ અમરેલી આવ્યું હું, એમ કે સારું છે, બાકી વધારે અંદર નથી ગયા. મજા આવે એવું છે સિટીઓ. તારે જે વસ્તુ લેવી ને એમાં જ હાથ અડાડજો, બાકી બધી વસ્તુમાં 1900 રૂપિયા ઓનલાઈન બતાવે. ઓનલાઈન લેવું છે ઓફલાઈન. ઓનલાઈન બધું ચેક કરે છે તો માય કાંગલી ના તમારે ત્યાં અહીં હવાય જ નહીં. ઘેરથી 150 વાળું કેબલ લઈ લેવાય. મિત્રો આપણી પાસે ને મોટરોલા એજ 50 ફ્યુઝન, એનો મોટો ભાઈ મોટો ભાઈ કયો છે ખબર છે? મોટરોલા એજ 50 પ્રો દેખાય. આવું હવે આ કાઢીને મારો ફોન ચોટાડી દઉં તો કોઈને ખબર ના પડે, પણ આપણે હું કરવું નથી. પાસવર્ડ હું હતો 1 2 3 4 5 ના ઉગડ્યો, 1 2 3 4 ના ઉગડ્યો, નથી જોતો. આ માણસે 1900 રૂપિયાનું ચાર્જર 1600 રૂપિયામાં લઈ લીધો. આ ઠેલી ભેગી ફ્રી છે ભાઈ. હજાર 2-3 દે દેજો, ઘેરથી બકાલું મગાવવાનું કીધું है आने એટલે. गाइस हमने ये केबल लिया है, इसकी हम अनबॉक्सिंग करने वाले हैं टेक्निकल गुरुजी की स्टाइल में. चलिए शुरू करते हैं. एप्पल भाई हमें केबल જ નીકળી, બીજું કંઈ નહીં નીકળીએ. એરું નીકળ્યું. હે એરું ના નીકળી, એરું નીકળી. આ કેબલ આવું ને ગાવે મિત્રો જો બહુ ભૂંડો લગાડ્યો અમને ખરેખર. આવું કેબલ લીધું ને અહીંયા ચેક કરાયું ખરેખર વેલ્યુ ડાઉન કર્યો યાર. બાર મોઢું દેખાડવા જેવા નથી રહ્યા અમે તો. હવે મિત્રો અમરેલીમાં જ આપણા મિત્રની છે ને ઓલું હે ફર્સ્ટ ક્રાય કરીને દુકાન છે, એમાં જેમાં નાના જન્મેલા બાળકો માટેની બધી સામાનો જડે છે. હું આવી વસ્તુ પહેલી વાર જાઉં છું. આપણે બધી વસ્તુ લેવાની કેટલી વાર આવે? તારે આ વસ્તુ લેવાની કેટલી વાર આવે છે? બાયડી તો મળવા દો યાર. આની જે હગાઈ નથી થઈ. બોલ આને હજી હગાઈ નથી થઈ. હું હગાઈ તમારે થઈ છે? क्या साबित करना चाहता है तू? આ બધું થઈ ગયું ને પછી અમે અહીં છે ને લુગડાનો છે ને મોલ જોયો. લુગડાનો મોલ જોઈને છે ને મસ્તીની કોમેડી રીલ શૂટ કરવા અહીંયા આવી ગયા હતા. બોલો ટાઈમ જ બગાડી છે ન કરો. એમાં તો નહીં, બધું શૂટ થઈ ગયું છે. હવે ભોજન તરફ આપણે નીકળી જાય. ફૂલ ભૂખ લાગી છે. ત્યાં આટલી વારમાં જોઈ લો ભૂખે લાગી ગઈ આપણે. જમણવાર ભાઈ અમરેલીની અંદર પહેલી વાર આપણે છે ને ખાઈ અહીં જોઈએ અમરેલીના ફૂડ કેવા છે, મજા આવે છે કે નહીં. અને આ તો હવની મોર ગરીબ કઈ નથી. ભાઈ હોટલમાં તો આવ્યા પણ અહીં કાં ને નાઇટ લેમ્પ ચાલુ છે હેલા. ફૂલ એલઈડી ચાલુ નથી કરી છે લગભગ. આ લોકો છે ને પૈસા બચાવે છે, લાઇટ બિલ ઓછું આવે ને એટલે. ભાઈ આપણે લોકેશન ઉપર આવી ગયા હતા ને સવારે. એ લોકેશન ઉપર આવી ગયા. અહીં ગાડી આપણે એકદમ રેડી છે અને હવે નીકળવાનું છે. અને સ્પોન્સર ડીઝલના કોણ છે આજના? એટલે આ તો ભિખારી છે. આ તો ભિખારી છે ભાઈ. બહેણી ખખડાઈને પૈસા માંગે છે ભાઈ. બહેણી નહીં કેટલી કહેવાય એને. આને બણી કહેવાય. કેટલી તો ચા ની કેટલી આવે. અમે આને કેટલી ગઈ, અમે આને કેટલી ગઈ. હવે કઈ આને કેટલી નો કહેવાય. મિત્રો તમારે શું કહેવો મને કહેજો. ગરીબો કી ગાડી. એ ઉતર, એઠો ઉતર. તો બસ મિત્રો આ સાથેનો આજનો વ્લોગ વિડીયો આપણે પૂરો કરી નાખીએ. તો કેવું કરીએ? હારામ રહે ને હારામ વાલી ભાઈ ફ્રેન્ડ મસ્તીની કમેન્ટ કરી નાખો. અને નેક્સ્ટ વ્લોગ છે ને હું અહીં ક્યાંક ચાલુ કરી દેવાનો હું. નવો વ્લોગ બનાવીને ભાઈ એમાં આપણે વ્યૂ છાપી લેવાના. રેડી? એટલે નેક્સ્ટ વ્લોગ જોઈને ભૂલતા નહીં. મળી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ ડેર.